નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઓલપાડના ગોથાણ ગામે ત્રાટક્યા ધાડ પાડવો, દંપતીને મારી નાખવાની ધમકી આપી 1,55,000ની લૂંટ. તો એ જ ગામની દૂધ મંડળીમાંથી 60,000ની ચોરી. સચિન મગદલા રોડ પર કાર મુખી ટ્રકે 2 યુવાનોને કચડ્યા. રાતપાલીમાં નોકરીએ જતા યુવાનોના મોતથી પરિવારમાં શોક. નાનપુરામાં દહેજ લાલચુ સાસરિયાઓએ જીવતી સળગાવેલી પરિણીતાનું આખરે મોત. હત્યાનો ગુનો નોંધી પોલીસે હત્યારા સાસરિયાની કરી ધરપકડ. અડાજણમાં ચોરોની મહેનત કામ ન લાગી. 2 દુકાનોમાં ચોરીનો થયો નિષ્ફળ પ્રયાસ, પણ ચોરીના પ્રયાસમાં સીસીટીવી કેમેરામાં થયા કેદ. અને ઉડનામાં ટ્રકની કેબિનમાં લાગી ભીષણ આગ. વિકરાળ આગને પગલે નજીકનો પાનનો ગલ્લો પણ આગમાં સ્વાહા. ડ્રાઈવર ફરાર. સુરત શહેર અને જિલ્લામાં એક પછી એક ચોરીની વારદાતો બની રહી છે અને આ ચોરોના આતંકથી આજે લોકો ભયભીત ઉઠ્યા છે. ત્યાં ઓલપાડના ગોથાણ ગામમાં ગતરોજ ધાડ પાડવો ત્રાટક્યા હતા. આ ઘરમાં સૂતેલા દંપતીને ધમકાવી ઘરમાંથી ચોરી કર્યા ઉપરાંત ગામની દૂધ મંડળીમાંથી રોકડા રૂપિયા લઈને ફરાર થઈ જવાની ઘટના બનતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. ગોથાણ ગામમાં મધરાત્રે ત્રાટક્યા ધાડ પાડવો, સહકારી દૂધ મંડળીના તાળા તોડી કરી ચોરી અને ઘરમાં ઘૂસી ચલાવી 1.5 લાખની લૂંટ. અવાજ કરશો તો મોતને ઘાટ ઉતારવાની આપી હતી ધમકી. છાફરા ભાઠાની ઓલપાડ જતા માર્ગ પર આવતા ગોથાણ ગામે ગત મધરાત્રે ધાડપાડુઓએ પોતાનો આતંક મચાવ્યો હતો, જેમાં ગોથાણ ગામના છાપરી ફળિયામાં રહેતા પનીશભાઈ રમેશભાઈ પટેલ અને તેમના પત્ની તેમના ઘરમાં ચીર નિંદ્રામાં હતા ત્યારે તેમના બેડરૂમમાં કેટલાક તત્વો ઘૂસ્યા હતા અને તેઓએ તેમને સૂઈ રહેજો નહીં તો ગોળી મારી દેવાની ધમકી આપી હતી. પિનાસભાઈના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે અંધારું હોવાથી તેમના ચહેરા જોઈ શકાયા નહીં, પરંતુ 3 થી વધુ લોકો ધાડ પાડવા આવ્યા હોવાની તેમને શંકા વ્યક્ત કરી હતી. ધાડ પાડુઓએ બેડરૂમના કબાટનું તાળું તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા 1,55,000ના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. મોતની બીકે થરથરતા કાપતા થોડી મિનિટો બાદ પિનાશભાઈએ હિંમત કરી તપાસ કરી તો ઘરના પાછળના દરવાજો ખોલી તેઓ નાસી છૂટ્યા હતા. ધાડ થયાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ડોગ સ્કોડની ટીમે ઝીણવટ ભરી તપાસ કરી લૂંટારોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી. સવારે 3 વાગે 2:30 થી 3ના ગાળામાં અચાનક જ મારા બેડરૂમનો દરવાજો ખુલ્યો એટલે હું ને મારા મિસિસ બંને બેઠા થઈ ગયા અને તે જ ટાઈમે જે વ્યક્તિ આવેલા હતા તેણે મારી આંખમાં ટોર્ચ મારી એટલે આંખ અંજાઈ ગઈ. એટલે સામે કોણ હતું તે દેખાતું નહીં હતું, પણ એ લોકોના હાથમાં લાકડા હતા એ સ્પષ્ટ દેખાતા હતા. ત્યાર પછી એ લોકોએ મને એવું કીધું કે સૂઈ જાઓ નહીં તો મારશો એમ કે. એટલે અમે સૂઈ ગયા અને ત્યાર પછી એક આવીને અમારી પર ગોદડા નાખી દીધા અને ત્યાર પછી કબાટનો લોક તોડ્યો. કબાટનો લોક તોડીને કોથળી હતી એ કોથળી લઈને એ લોકો પાછળની રૂમમાં ગયા, પણ એવું બોલતા ગયા કે તું અહીંયા જ ઊભો રહે છે, કંઈ પણ આમ તેમ કરે તો ગોળી મારી દે છે. એટલું બોલીને ગયા અને ત્યાર પછી 1.5 મિનિટમાં કંઈ જ અવાજ ના આવ્યો એટલે મારી પત્નીએ મને એવું કીધું કે જરા જોવું નહીં એમ કે જતા રહ્યા છે. એટલે મેં તરત જ લગભગ આ થયું ને 1.5 મિનિટની અંદર મેં ગોદડું ખોલીને જોયું તો ત્યાં કોઈ નહીં ઊભું હતું. એટલે પાછળનો જે દરવાજો હતો એનો લોક ખોલીને બાજુમાં મારા કાકાભાઈ છે તે બંને છૂટારા અને તે લોકોને મેં ઉઠાડ્યા અને પછી અમે 3 દોડ્યા. ત્યાં સુધીમાં અહીંયા કોઈ દેખાયું નહીં એટલે ત્યારે ખબર પડી અમને કે આ મેઇન દરવાજો તોડીને લોકો અંદર આવ્યા છે. એમાં આશરે 1,55,000 જેવો છે. એમાં રોકડા 1 લાખ અને 55,000 રૂપિયાના દાગીના. નહીં, ઈજા કોઈને નથી પહોંચાડી. એ જ્યારે બેટરીનો એણે પ્રકાશ માર્યો આંખ પર એટલે આંખ સામે કંઈ દેખાતું નહીં કારણ કે રૂમમાં અંધારું હતું અને સામેથી બેટરીનો પ્રકાશ આવતો હતો એટલે એટલો કેટલા હતા એનો કોઈ અંદાજ નથી આવતો. બુધવારે રાત્રે પિનાશભાઈના ઘરમાં ધાડપાડુઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર પ્રસરી રહ્યા હતા. ત્યાં જ ગામમાં જ આવેલી ગોથાણ દૂધ મંડળીમાં પણ ચોરી થઈ હોવાની ઘટના બહાર આવતા ઓલપાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગોથાણ દૂધ મંડળીના મેનેજરે જ્યારે સવારે મંડળી ખોલી તો ઓફિસના કબાટની તિજોરી તૂટેલી હતી અને દસ્તાવેજો આમ તેમ બેર વિખેરાયેલા પડેલા હતા. મંડળીમાં ચોરી થયાની જાણ થતાં જ મંડળીના સંચાલકો પણ મંડળી પૂરી ઘસી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
મંડળીના કર્મચારીઓના પગાર માટે કબાટમાં મુકાયેલા અંદાજે 50 થી 60 હજાર રોકડની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. રાત્રે આ ઠંડીના માહોલમાં ડેરીમાં કોઈ તારું તોડીને તોડફોડ કરીને ચોરી કરી ગયા છે. કેટલાની ચોરી કરી? હવે એ આંકડો કર્મચારી અમારે ગણતરી કરીને આપી છે. અંદાજિત 50 થી 60 હજાર. હા, રોકડા રૂપિયા ગયા છે. અને એમાં એટલે એમાં પગાર થયેલો હતો અને તેમાંથી બધી જે ઉધાર બાકીઓ જમા થઈ હતી પછી પૈસા બીજા દિવસે બેંકમાં ભરવાના પછી તે જ રાતે ચોરી થઈ ગઈ છે અને પોલીસ તપાસ ચાલુ છે. એક જ રાત્રે એક જ ગામમાં એક ઘરમાં ધાડ અને દૂધ મંડળીમાં ચોરીની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દંપતીને મારી નાખવાની ધમકી આપી લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી ત્યાં બંધ મંડળીના તાળા તોડી ચોરો હાથ સાફ કરી ગયા. એક પછી એક લૂંટ ચોરીની ઘટનાઓ બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. ત્યારે જોવાનું એ છે કે પોલીસ આ લૂંટારુઓને વહેલી તકે ઝડપે છે કે પછી તે પહેલા જ આવી ઘટનાઓને આ ધાડપાડુઓ અન્યત અંજામ આપશે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે જીમી ઘારીવાળાનો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. સચિન મગદલા રોડ ગભેણી ચોકડી પાસે કાળમુખી ટકે મોટરસાયકલ સવાર રાત પાલીમાં નોકરીએ જતા બે યુવાનોને અડફેટમાં લેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પાંડેસરા મણિનગર સોસાયટીમાં રહેતા ગૌરીશંકર સજ્જનભાઈ રાઉત અને હરીશચંદ્ર ચૌહાણ સચિન જીઆઈડીસીમાં આવેલી સાક્ષી ડાઇંગ મિલમાં નોકરી કરતા હતા. બંને જણા ગુરુવારે રાતે રાજપાલીમાં બાઇક પર સવાર થઈ નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં સચિન મગદલા રોડ ગભેણી ચોકડી પાસે તેમની મોટરસાયકલને સામેથી પૂરપાટ દોડતી કાળમુખી ટકે અડફેટમાં લીધો હતો. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગૌરીશંકર અને હરીશના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જનના ટ્રક ચાલક ટ્રક મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. અકસ્માતના પગલે બે પરિવારે જીવનના આધાર સ્તંભ ગુમાવી દીધા છે. એક સાથે બે યુવાનોના મોતના પગલે પરિવારના ગમગીની છવાઈ ગઈ છે અને બનાવ સંદર્ભે સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નાનપુરા વિસ્તારમાં દહેજ લાલચુ સાસરિયાઓએ પરિણીતાને જીવતી સળગાવી દેતા ગંભીર રીતે દાઝેલી પરિણીતાનું આખરે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધી હત્યારા સાસરિયાઓની ધરપકડ કરી છે. નાનપુરા કાદરશાહની નાળ કદમપલ્લી હરેશ્વર સોસાયટી બંગલા નંબર 24માં રહેતી હિના બાનુને સાસરિયાઓએ જીવતી સળગાવી દીધી હતી. ગત રવિવારે સાંજે બનેલી દર્દનાક ઘટનામાં હિના પર સાસુ નઝીમાએ કેરોસીન રેડ્યું હતું. તેના પતિ મહેતાબે દિવાસળી ચાપી હિનાને જીવતી ફૂંકી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હિનાને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ગુરુવારે રાતે તેણીનું મોત નીપજતા પોલીસે સાસરિયા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ અગાઉ ગેરેજમાં નોકરી કરતા મહેતાબ સાથે પરણેલી હિનાને સંતાનમાં 4 માસની છોકરી છે. છેલ્લા ઘણા સમયથી સાસરિયાઓ દહેજ માટે હિના પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરતા હતા. દહેજ ન લાવતા તેણીને અવારનવાર મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં ઘરફોડ ચોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શિયાળાની ઠંડીમાં રાતના અંધારાની આડમાં ચોરો પોતાનો કસબ અજમાવી રહ્યા છે. અડાજણ ખાતે આવેલી એક કન્સ્ટ્રક્શનની ઓફિસ અને એક દુકાનનું શટર તોડીને અંદર પ્રવેશી ચોરોએ ચોરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ ચોરોને કોઈ સફળતા મળી ન હતી. પણ આ ચોરો ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ બાદ ઝડપાઈ ગયા હતા. અડાજણમાં હની પાર્ક 4 રસ્તા પાસે આવેલ દુકાન નંબર SG8 અને 9 વાસ્યુ પૂજ્ય કન્સ્ટ્રક્શનની ઓફિસ અને ગાયત્રી મસાલાની દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોર ઇસમોને વાસ્તુ પૂજ્યની ઓફિસમાંથી કંઈ જ ન મળતા નીચેની ગાયત્રી મસાલાની દુકાનને નિશાન બનાવી હતી. મસાલાની દુકાનમાં રોકડ નાણાંની ચોરી કરવાની દાનતે સાથે ચોરોએ ડ્રોવર ખોલવાની કોશિશ કરી હતી, પરંતુ સફળ ના થતા ચોર ઇસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે. તેમ આ ચોર ઇસમો જ્યારે ઓફિસમાં પોતાનો ચોરીનો કસબ અજમાવતા હતા ત્યારે ઓફિસમાં લગાડેલ સીસીટીવી કેમેરામાં આ બંને ચોર આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. આ ચોરીની ઘટના બાદ માલિક દ્વારા પોલીસને ફરિયાદ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે પોલીસે બંને ચોરોની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળામાં ઠંડીના કારણે લોકો રાત્રિ દરમિયાન ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. આથી રોડ પર તેમજ રસ્તાઓ પર લોકોની ચહલ પહલ ઓછી હોય છે. આથી આવી પરિસ્થિતિનો લાભ લઈને ચોર ઇસમો પોતાનો કસબ અજમાવતા હોય છે. ત્યારે આવા સમયે પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગની કામગીરીમાં વધારો થાય તે શહેરીજનોની માંગ છે. ધરતી કોમ્પ્લેક્સમાં આવેલ વાસુ પૂજ્ય કન્સ્ટ્રક્શન કંપનીની જે ઓફિસ આવેલી છે
તેમાં રાત્રે 12:30 થી 1ની વચ્ચે 2 કોલેજિયન જેવા લાગતા ઈસમો શટરનું તારું તોડી અંદર ઘૂસેલા અને શોધખોળ કરેલી. તેઓનો ઈરાદો રોકડ નાણાં ચોરી કરવાનો હતો અને તેમની એમો છેલ્લા 4-5 દિવસથી 2-3 જગ્યાએ આ રીતની ચોરી કરવાનો પ્રયાસ કરેલો છે અને એક જગ્યાએ સફળતા મળેલી છે. પાલનપુર પાટિયા દૂધની ડેરીમાં પણ આ જ ઈસમો સંડોવાયેલા હોય તેવું અમારું માનવું છે. આ બંનેના ફૂટેજ સીસીટીવી કેમેરામાં અમને પ્રાપ્ત થયેલા છે અને તમામ પોલીસ સ્ટેશનોમાં અમે ફૂટેજ સપ્લાય કરીને ત્યાં જાગૃત કરેલા છે અને ટૂંક સમયમાં જ આ બંને ચોરોને પોલીસ દ્વારા પકડી આપવામાં આવશે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે એ માટે પૂરતો પ્રયાસ કરીશું. સુરત ઉધના વિસ્તારમાં ઉભેલી એક ટ્રકના આગળના ભાગમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરો આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે ધસી આવ્યા હતા. શહેરમાં આગ લાગવાના બનાવો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ઉધના રોડ નંબર 3 પર પાર્ક કરેલી આ ટ્રકમાં અચાનક જ બુધવારની રાત્રે આગ લાગી હતી. ફાયરને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે ટ્રક ખાલી હોય કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિના બનાવો બનવા પામ્યા ન હતા. ટ્રકના ભાગમાં આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી. કેમેરામેન કિશન ડાયમા સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના તમામ હેલ્થ સેન્ટરોના સમયપત્રકને બદલી નાખવામાં આવ્યા છે. સમયપત્રક બદલાયા બાદ તેનો જે નવો સમય રાખવામાં આવ્યો છે તે હેલ્થ સેન્ટરના કેટલાય મેડિકલ ઓફિસરો અને તબીબોને ફાવતો નથી, જેના કારણે આ મેડિકલ ઓફિસરો અને તબીબો સારી જગ્યા પર બદલી કરાવવા માટે મહેનતે લાગી ગયા છે. કેટલાક અધિકારીઓ પૈસાના જોરે તો કેટલાક મનપાના ઉચ્ચ અધિકારીઓની લાગવગ કરી બદલી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સુરત શહેરમાં 40 જેટલા હેલ્થ સેન્ટરો આવેલા છે, જેમાં 60 થી વધુ મેડિકલ ઓફિસરો અને 70 થી વધુ તબીબો છે. જેમાં કેટલાક ઓફિસરો તબીબો એવા પણ છે કે જેઓ હેલ્થ સેન્ટરમાં કે મેટર્નિટી કમ ડ્યુટી પણ પૂર્ણ કર્યા બાદ પોતાના ખાનગી દવાખાના ચલાવે છે અથવા અન્ય કોઈ ખાનગી હોસ્પિટલમાં પણ નોકરી કરે છે. જો કે હવે હેલ્થ સેન્ટરોના સમયપત્રકમાં ધરખમ ફેરફાર આવતા આ તબીબોના ખાનગી દવાખાનાઓ બંધ થવાના આરે પહોંચી ગયા છે. અગાઉ હેલ્થ સેન્ટર કમ મેટર્નિટી હોલ સમય સવારે 9 થી બપોરના 1 અને બપોરના 2 થી 5 સુધીનો હતો. જો કે 5 વાગ્યા બાદ દર્દીઓની આવન જાવન વધુ રહેતી હોવાથી તંત્રએ આ વાત ધ્યાન પર દોર્યું હતું અને હેલ્થ સેન્ટરના ટાઈમમાં ફેરફાર કરવા માટે મીટિંગ યોજાઈ હતી, જેમાં હેલ્થ સેન્ટરો માટે નવા બહાર પડાયેલા સમરપત્રકમાં સવારે 9 થી બપોરના 1 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધીનો ટાઈમ કરી દેવામાં આવ્યો છે. હેલ્થ સેન્ટરમાં તમામ તબીબો તથા મેડિકલ ઓફિસરો પહેલા 5 વાગે નોકરી પૂરી કરી જતા રહેતા હતા અને બાદમાં કેટલાક ઓફિસરો કે તબીબો પોતાનું પ્રાઇવેટ દવાખાનું ચલાવતા તો કેટલાક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. જો કે હવે નવા સમયપત્રક 5ની જગ્યાએ 7 વાગ્યાનો ટાઈમ થઈ જતા ઓફિસરો કે તબીબો પોતાની ખાનગી નોકરી પર જઈ શકતા નથી. પોતાની સાઈડની આવક બંધ થઈ જતા હવે કેટલાય મેડિકલ ઓફિસરો હેલ્થ સેન્ટરમાંથી સ્મીમેર હોસ્પિટલ અથવા મસ્કતી હોસ્પિટલમાં બદલી કરાવવા માટે દોડતા થઈ ગયા છે. કેટલાક મેડિકલ ઓફિસરો પૈસાના જોરે હેલ્થ સેન્ટરમાંથી સ્મીમેરમાં સીએમઓ બનવા અથવા મસ્કતી હોસ્પિટલમાં સીએમઓ બનવા તનતોડ મહેનત કરી રહ્યા છે, જ્યારે એક મોટી સંખ્યામાં વર્ગ ધરાવતા મનપાના ઉચ્ચ અધિકારીઓના નજદીકી ગણાતા મેડિકલ ઓફિસરો લાગવગના જોરે બદલી માટે દોડી રહ્યા છે. જો કે હવે આ લાગવગ કરી બદલી લેવામાં કોણ ફાવશે તે તો જોવું જ રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં દિન પ્રતિદિન વધતી વસ્તીને કારણે ટ્રાફિક પોલીસને પણ હવે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. સુરત શહેરમાં પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂક થતાની સાથે જ હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ કરાયો હતો. જો કે સુધરે તે બીજા એવા સુરતી લાલાઓએ હેલ્મેટથી આઝાદી માટે પણ છેલ્લા માત્ર વીતેલા 2 વર્ષમાં 5 કરોડનો અધધ દંડ ચૂકવ્યો છે. સુરત શહેરમાં વધતા વ્યાપ અને વસ્તીને કારણે વધી રહેલા ટ્રાફિકના ભારણને પગલે ટ્રાફિક પોલીસની કામગીરી પણ મુશ્કેલ બની રહી છે. ટ્રાફિક પોલીસ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ટ્રાફિક હળવું કરવા કાર્યરત છે. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની સુરત શહેરમાં એન્ટ્રી થતાં જ હેલ્મેટની જરૂરિયાતનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. વર્ષ 2011માં કુલ 1 કરોડ 60 લાખ વસૂલાત હેલ્મેટ ન પહેરવા બદલ વાહન ચાલકો પાસેથી કરવામાં આવી હતી. ઉપરાંત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો જેવા અભિયાન હેઠળ ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાના પૂરજોશમાં પ્રયાસો થયા હતા, પરંતુ સુધરે એ બીજા સુરતી લાલાઓ નહીં. વર્ષ 2012માં સુરત શહેર પોલીસે હેલ્મેટ ન પહેરવા બદલ સુરતીઓ પાસેથી 3 કરોડ 22 લાખનો દંડ વસૂલ્યો છે.
ટ્રાફિક અંગેના અવનવા પ્રયોગોને નિષ્ફળ બનાવવાની વાહન ચાલકો કસમ ખાધી હોય તેમ પોલીસ દાદાઓ મેમો ફાળવામાં પણ વ્યસ્ત જણાય છે. આઈ ફોલો અભિયાન વાહન ચાલકોને સુધારવા સફળ રહી શક્યું નથી. વાહન ચાલકોના હાથ પર બેલ્ટ બાંધવાથી લઈ ગુલાબ આપવા જેવી ગાંધીગીરી પણ સુરતીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા નિષ્ફળ રહી છે. ટ્રાફિક સપ્તાહની ઉજવણીને પગલે સુરતીઓ ઘોળીને પી ગયા છે અને વર્ષ 2011 અને 2012 દરમિયાન કુલ 5,82,00,000 સરકારની તિજોરીમાં જમા કરાવી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મોંઘવારી વધતા જ ગૃહિણીઓ સૌથી વધુ પરેશાન થઈ જતી હોય છે, કારણ કે રસોડાનું બજેટ ખોરવાઈ જતું હોય. પરંતુ હાલમાં દાળ કઠોળના ભાવમાં ઘટાડો થતા જ ગૃહિણીઓનામાં ખુશી છવાઈ ગઈ છે. જો હિન્દ ટીવીના આ વિશેષ અહેવાલમાં ગૃહિણીઓમાં છવાઈ ખુશી. નવા વર્ષના પ્રારંભમાં વિવિધ દાળ અને કઠોળના ભાવમાં ગાબડા પડતા કાળઝાળ મોંઘવારીનો સામનો કરનાર ગૃહિણીઓને રાહત મળી છે. ચણા દાળ, મગ, અડદ, તુવેર, ચોળી વગેરેના ભાવ ઘટતા ગૃહિણીઓમાં આનંદ છવાઈ ગયો છે. છેલ્લા 1.5 મહિનામાં દાળ કઠોળના ભાવમાં 10 થી 15 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પુષ્કળ વરસાદને પગલે કઠોળનું સારું ઉત્પાદન થયું હોવાથી દાળ કઠોળના ભાવ ઘટ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે જે રીતે આગલા વર્ષોમાં કઠોળના ભાવો વધ્યા એને કારણે જે ખેડૂતોની રુચિ કઠોળના પાક પ્રત્યે ના હતી અને રોકડિયા પાક તરફ હતી, એમાંથી થોડુંક પરિવર્તન આવીને ખેડૂતો કઠોળ પાક બનાવવા તરફ જઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ થોડું કઠોળના પાકનું ઉત્પાદન વધ્યું છે. સાથે તુવેર અને મગનું પણ ઉત્પાદન વધ્યું છે. તુવેરની વાત કરીએ તો તુવેર લગભગ જે ગયા મહિને જે જૂની તુવેરના ભાવો જે 4,200 થી 4,500 હતા ક્વિન્ટલના, એ લગભગ અત્યારે નવી જે તુવેર બજારમાં આવવાની શરૂઆત થઈ છે એના લગભગ 4,000 રૂપિયા જેવા ભાવો છે. એનું મુખ્ય કારણ ખેડૂતો પાસે વિપુલ પ્રમાણમાં પાક થોડો થયો છે, થોડી ખરીદી પણ ઓછી છે. એને કારણે વેપારીઓ જે રીતે ખરીદી કરવી જોઈએ તે રીતે કરતા ન હોવાને કારણે ખેડૂતો વેચવા માટે બેબાકડા બન્યા છે, એટલે થોડોક ભાવ ઘટ્યો છે. દાળ કઠોળના ભાવમાં પડેલા ગાબડાના કારણે વધતી જતી મોંઘવારીમાં ગૃહિણીઓનું રસોડાનું બજેટ હળવું થઈ જવા પામ્યું છે. કઠોળના ભાવ ઘટતા જ ગૃહિણીઓ હવે લીલા શાકભાજીની સબ્જીને બદલે કઠોળની સબ્જી વધુ બનાવવાની પસંદ કરી રહ્યા છે, જેના લીધે ગૃહિણીઓનું બજેટ પણ ઘણું હળવું થઈ ગયું છે. આ મોંઘવારીમાં કઠોળના ભાવ ઘટ્યા છે એ અમારા માટે ગૃહિણી માટે આનંદની વાત છે. અને અત્યારે અમે કઠોળની સબ્જી ખાઈએ છીએ અને એની સાથે સાથે સરકાર રાંધણ ગેસમાં અને કેરોસીનમાં થોડો ભાવ ઘટાડો કરે તો અમારા માટે વધારે આનંદની વાત રહેશે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાએ વધુ માર સહન કરવો પડશે, કારણ કે કેન્દ્ર સરકાર રાંધણ ગેસ અને રેલવેના ભાડામાં વધારો કરવાનો તખતો તૈયાર કરી રહી છે. તેવામાં દાળ કઠોળના ઘટેલા ભાવોએ ગૃહિણીઓનું બજેટ થોડું હળવું કર્યું છે. પરંતુ હાલના સમયમાં સરકાર મોંઘવારીનો બોજો થોડો વધારે ઓછો કરે તે જરૂરી બની ગયું છે. આ કાળઝાળ મોંઘવારીમાં કઠોળના ભાવ ઘટતા જ ગૃહિણીઓના રસોડાનું બજેટ હળવું થઈ ગયું છે. ત્યારે સરકાર રાંધણ ગેસમાં પણ ભાવ ઘટાડે તેવી શહેરની ગૃહિણીઓ માંગ કરી રહી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. માંડવીનગરના છેવાડે આવેલા ધોબણી નાકા આગળ વહેલી સવારે પેટ્રોલ પુરાવા જતા બાઇક સવાર સામેથી આવતી ટેન્કર નીચે આવી ગયા હતા, પરંતુ આ બાદ બચાવ થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માંડવીના પ્રવેશદ્વાર સમાન ધોબણી નાકા વિસ્તારમાં આવેલ 4 રસ્તા પાસે વાયડિંગની કામગીરી બાદ જાણે જોખમી બની ગયો છે. આજે વહેલી સવારે માંડવી શિક્ષણ ભવન ખાતે રહેતા સુભાષભાઈ પોતાની મોટરસાયકલ નંબર GJ16 AH 3220 પર પેટ્રોલ પુરાવા માટે જતા હતા. તે દરમિયાન ઔરંગાબાદ ખાતે હાઇડ્રોક્લોરિક એસિડ ખાલી કરી ONGC અંકલેશ્વર ખાતે જતી ટેન્ક નંબર GJ04 DK 1230 નો ચાલક અચાનક જ પૂરજોશમાં નીકળી આવ્યો હતો, જે ટેન્કર નીચે સુભાષભાઈની બાઇક ઘૂસી ગઈ હતી. જોકે બાઇકને નુકસાન પણ પહોંચ્યું હતું અને સુભાષભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ બાઇકની હાલત જોતા બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો. આ તો પહેલી કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. વરાછા રેલવે કોલોની ખાતે 6 મહિના અગાઉ થયેલા હત્યા પ્રકરણમાં DCV પોલીસે વધુ એક ગુનેગારને ઝડપી પાડ્યો છે. અગાઉ આ મર્ડરના ગુનાને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે વરાછા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો. આથી આ કેસની વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ 6 મહિના પહેલા વરાછાની રેલવે કોલોનીની દવાખાનાની દિવાલ પાસે રીઢા ચોર વિશ્વનાથ ઉર્ફે જીતુને તેના સાગરીતોએ ચોરીના મુદ્દામાલની ભાગ ભટાઈ મામલે ઝઘડો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના ગુનામાં અગાઉ વરાછા પોલીસે દીપક તિવારી ઉર્ફે દીપક તિજોરી તથા હસમુખ પ્રજાબીને ઝડપી જઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર સલીમ બાદશાહ શેખ એ મરનાર વિશ્વનાથ ઉર્ફે જીતુને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે છેલ્લા 6 મહિનાથી ભાગતો ફરતો હતો. તેને ડીસીબીના સ્ટાફે ચોક બજારના તાપી કિનારા પાસેથી ઝડપી લીધો હતો. પકડાયેલા હત્યારા સલીમ હસનમિયા બાદશાહ શેખ અગાઉ અઠવા પોલીસ સ્ટેશનમાં લોખંડની ચોરીમાં, મૈદરપુરા અને ચોક બજારમાં વાહન ચોરીમાં તેમજ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પીક પોકેટિંગમાં પકડાઈ ચૂક્યો હતો. તદ ઉપરાંત એક વખત પાસા હેઠળ પણ જેલ ભોગવી ચૂક્યો છે. ઉધના વિસ્તારમાં ટ્યુશન ક્લાસે જતી વિદ્યાર્થીનીઓને જાહેરમાં છેડતી કરતા 3 રોમિયોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા. મહિલાઓની થતી છેડતી ફરિયાદને પોલીસ હવે ગંભીરતાથી લઈ રહી છે. જેમાં ગતરોજ ઉધના રોડ પર આવેલ ખરવનગર નજીક જીવન જ્યોત પાસેથી મંજુલાબેનની પુત્રી અને તેની સહેલીઓ નજીકમાં આવેલ ટ્યુશન ક્લાસે જવા પસાર થઈ રહી હતી. ત્યારે આ સ્ક્રીન પર માસૂમ બની ઊભી રહેલા દેખાતા વાજીદ ખાન શેખ, ઇકરાર શેખ અને હરફેશ સરોજે તેઓની સાથે નિર્જલપણે વર્તન કર્યું હતું. તેઓ સાથે બીભત્સ વાતો કરી તેઓની છેડતી પણ કરી હતી. જે બાદ વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરમાં બનેલી ઘટનાની તમામ હકીકત જણાવી દેતા પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરી આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે સામે પોલીસ તુરંત જ એક્શન લેતા આ ત્રણેય રોમિયોને ઝડપી પાડી હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ચોક વિસ્તારમાં આવેલી એક ભંગારની દુકાનમાં કામ કરતા 2 મજૂરોએ દુકાનમાં મૂકેલા ડીઝલ એન્જિનની ચોરી કરી હતી. 30,000ની મત્તાનું ડીઝલ એન્જિન ચોરતા આ બંનેની ફરિયાદ માલિકે કરતા ફરિયાદને આધારે પોલીસે બંનેની અટક કરી હતી. ઘરકા ભેદી લંકાઢાએ આ કહેવતને સાચી ઠેરવે તેવી ઘટના ચોક વિસ્તારમાં બનવા પામી હતી. ઘટનાની વિગત એવી છે કે રાંદેરમાં રહેતા ભગવતીભાઈ પટેલ મિર્ઝા સ્વામી રોડ ખજુરાવાડીની પાસે ભગવતી સ્કેપ નામની ભંગારની દુકાન ધરાવે છે. આ જ દુકાનમાં કામ કરતા 2 મજૂરો મહમદ અખ્તર અલ્લારખા પઠાણ અને દલસુખ ઉર્ફે ટીભો જેસાભાઈ સંઘાણીએ મળીને દુકાનમાં મૂકેલ 30,000ના ડીઝલ એન્જિનની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. દુકાનના માલિકની વાતને જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક આ વાતની જાણ પોલીસને કરી હતી અને ફરિયાદના આધારે કાપોદ્રા ખાતેથી ડીસીબી પોલીસે આ બંને આરોપીઓને 30,000ના ડીઝલના એન્જિન સાથે ઝડપી પાડ્યા હતા. શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બુધવારના રોજ ગજરા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગજરા ગ્રુપ ઓફ સ્કૂલનું 14મા એન્યુઅલ ડે ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક જ મંચ પર રાજકીય ચૂંટણીમાં બાત ભીડનારા ધુરંધરો દોસ્તીની મિસાલ આપતા નજરે ચડ્યા હતા. ઠંડીની મોસમ સાથે ડેની મોસમ પણ ખીલી ઉઠી છે. શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત આયોજિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગજેરા સ્કૂલનો 14મો એન્યુઅલ ડે ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાના નેતાઓ સહિત સાંસદ તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હિન્દ ટીવીના માલિક દાસભાઈ લીલિયા પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ગજેરા ટ્રસ્ટ દ્વારા આમંત્રિત મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કેમેરામેન જયેશ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. શ્રી સમર્થ સાઈ સેવા મંડળ દ્વારા વરાછા મરઘા કેન્દ્રની શ્રીજી નગર સોસાયટીમાંથી સાઈ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં સાઈ ભક્તો હાજર રહ્યા હતા. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને ભજન ભક્તિના સથવારે યાત્રામાં અનેરી શ્રદ્ધા છલકાઈ ઉઠી હતી. આ યાત્રાની સમાપ્તિ પૂણા ગામના મંદિરે થઈ હતી. સુરતના કતરગામ ખાતે શાળાના આચાર્યએ શિક્ષણ જગતને શર્મસાર કરે તેવો અપરાધ કર્યો હતો અને ફરી એકવાર આવી જ એક હિચકારી ઘટના ઘોડદોડની સેન્ટ ઝેવિયર્સ શાળામાં બનવા પામી હતી. શાળાના 6 જેટલા બાળકો સાથે શાળાની આધેડ વયના માનદ સ્પોર્ટ્સ કાઉન્સિલરે શારીરિક અડપલા કર્યા હોવાની વાત બહાર આવી છે.
આ ઘટના બાદ વાલીઓ શાળા પર હંગામો કર્યો હતો. આચાર્યને પણ ફરિયાદ કરી હતી. આ ચોંકાવનારી ઘટના બાદ શાળાના સંચાલકો તેમજ શિક્ષકો પણ દંગ રહી ગયા હતા. સેન્ટ ઝેવિયર્સમાં માનદ સેવા આપતા સ્પોર્ટ્સ કાઉન્સિલરે શાળાના બાળકોને એકાંતમાં બીભત્સ અડપલા કર્યા હોવાનું ધ્યાન પર આવતા જ વાલીઓએ પ્રિન્સિપાલ ફાધર ચાર્લ્સને રજૂઆત કરી હતી. જો કે હાલમાં પ્રાઇમરી શાળાના બાળકોની પરીક્ષા ચાલી રહી હોવાને કારણે 2 દિવસ પછી ઇન્ક્વાયરી શરૂ કરનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. 6 બાળકો સાથે અડપલા થયા હોવાની ચોંકાવનારી વિગત વાલી મારફત જાણવા મળી હતી. અલબત્ત આ મામલે વાલી પોતાની સામાજિક પ્રતિષ્ઠાની બદનામી ન થાય તે માટે ખુલ્લેઆમ ફરિયાદ કરતા ડરી રહ્યા છે. મંગળવારના રોજ સાંજે ધોરણ 5ના બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટીનો ક્લાસ પૂરો થયા બાદ સ્પોર્ટ્સ કાઉન્સિલર બાળકને એકાંતમાં શાળાના ડાન્સિંગ રૂમમાં લઈ ગયા હતા. તે સ્થળે જઈને બાળક સાથે અડપલા કર્યા હતા. બાળકે તેના ઘરે જઈને વાલીને ફરિયાદ કરતા વાલી પણ ચોંકી ગયા હતા અને વાલીઓએ શાળાના આચાર્યને ફરિયાદ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. દેશની જનતાને મોંઘવારીનો માર પડી રહ્યો છે ત્યારે જનતાને પડતા પર પાટું હોય તેવી રીતે રેલવેના ભાડામાં પણ કેન્દ્ર સરકારે વધારો કરતા રેલવે મુસાફરી કરતા મુસાફરોની ચિંતામાં વધારો થવા આવ્યો છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પવન કુમાર બંસલે બુધવારે રેલ ભાડામાં કરાયેલા આ વધારાની જાહેરાત કરી હતી. રેલ ભાડામાં કરેલો વધારો 21મી જાન્યુઆરી મધરાતથી લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે પ્રધાન પવનકુમાર બંસલે જણાવ્યું હતું કે છેલ્લા 1 દાયકાથી રેલવે ભાડામાં વધારો કરાયો નથી. રેલવે ભાડામાં કરાયેલા વધારાને નહિવત અને વ્યાજબી ગણાવતા રેલવે પ્રધાને જણાવ્યું હતું કે હવે જ્યારે રેલવે બજેટ રજૂ કરાશે ત્યારે રેલવે ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરાય. ગત વર્ષે રેલવે બજેટ રજૂ કરતી વખતે ભૂતપૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીએ ભાડામાં વધારો કર્યો હતો. તે વખતે તેમની પાર્ટીના અધ્યક્ષ મમતા બેનર્જીએ તે પગલાંનો સખત વિરોધ કર્યો હતો. મમતા બેનર્જીએ રેલવે પ્રધાન પદ પરથી દિનેશ ત્રિવેદીનું રાજીનામું માંગી લીધું હતું અને ભાડા વધારો થવા દીધો ન હતો. હવે ભાડામાં વધારો થવાથી રેલવે મંત્રાલયે કામગીરી ચલાવવા આર્થિક મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. ઉપરાંત રેલવેના આધુનિકરણ અને વિસ્તરણના આયોજન પણ હાથ ધરી શકાશે. ઉપરાંત પવનકુમાર બંસલે ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે જો લોકોની વધુ સારી અને આધુનિક સવલતો પૂરી પાડવામાં આવે તો તેઓ વધુ ભાડું આપવા માટે તૈયાર છે. ભાડા વધારો કર્યા બાદ રેલવે પ્રધાને જણાવ્યું હતું કે લોકો વધુ ભાડું આપવા માટે તૈયાર છે. છેવટે તો રેલવેમાં આધુનિકરણ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે મુસાફરોને ખરેખર તેમના પ્રવાસનો કેટલો ખર્ચ થાય છે તેની વાસ્તવિકતા ખબર પડવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે મુસાફરો પાસેથી ઓછું ભાડું વસૂલવા માટે રેલવે નૂર ભાડું વસૂલ કરે છે. જો કે હવે આ બાબત ઉપલબ્ધ રહી નથી. બંસલે જણાવ્યું હતું કે વધુ નૂર ભાડું વસૂલવાના કારણે રેલવેને તેના થકી થતી આવક પણ ગુમાવી પડે છે અને માલ સામાનના પરિવહન માટે વધુ ખર્ચ થવાની સાથે રસ્તાઓ પર વધુ ભાર પડે અને પ્રદૂષણ વધે છે. દર્શક મિત્રો, સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ઓલપાડના ગોથાણ ગામે ત્રાટક્યા ધાડ પાડવો. દંપતીને મારી નાખવાની ધમકી આપી 1,55,000ની લૂંટ. તો એ જ ગામની દૂધ મંડળીમાંથી 60,000ની ચોરી. સચિન મગદલા રોડ પર કારમુખી ટ્રકે 2 યુવાનોને કચડ્યા. રાતપાલીમાં નોકરીએ જતા યુવાનોના મોતથી પરિવારમાં શોક. નાનપુરામાં દહેજ લાલચુ સાસરિયાઓએ જીવતી સળગાવેલી પરિણીતાનું આખરે મોત. હત્યાનો ગુનો નોંધી પોલીસે હત્યારા સાસરિયાની કરી ધરપકડ. અડાજણમાં ચોરોની મહેનત કામ ન લાગી. 2 દુકાનોમાં ચોરીનો થયો નિષ્ફળ પ્રયાસ, પણ ચોરીના પ્રયાસમાં સીસીટીવી કેમેરામાં થયા કેદ. અને ઉધનામાં ટ્રકની કેબિનમાં લાગી ભીષણ આગ. વિકરાળ આગને પગલે નજીકનો પાનનો ગલ્લો પણ આગમાં સ્વાહા. ડ્રાઈવર ફરાર. અને આ હતા આજના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.